આકાશ અચાનક ભૂરું કેમ થઈ ગયું? શું રાજસ્થાન પર કોઈ મોટી આફત તૂટી પડવાની હતી? અને આ દ્રશ્યો જોઈને હજારો લોકોના દિલની ધડકણ પણ વધી ગઈ હતી. તો વાત એમ છે કે રાજસ્થાનના એક શહેરમાં અચાનક કંઈક એવું જોવા મળ્યું કે લોકો ચોંકી ઉઠ્યા. આકાશ ધીમે ધીમે કાળું નહીં પરંતુ ભૂરા કલરનું થવા લાગ્યું. દૂરથી જાણે કોઈ વિશાળ દીવાલ શહેરની આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ઘણા લોકોને લાગ્યું કે શું હવે કોઈ મોટી કુદરતી આફત આવવાની છે? શું કોઈ ભયંકર વાવાઝોડું ત્રાટકવાનું છે? લોકો ઘરની છત પર ચડીને આ દ્રશ્ય જોવા લાગ્યા. જ્યારે કેટલાક લોકોએ તરત જ પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ થોડીક જ વારમાં હકીકત સામે આવી ગઈ. આ કોઈ રહસ્યમય ઘટના નહોતી પરંતુ એક શક્તિશાળી સ્ટેનસ્ટોર્મ એટલે કે ધૂળનું ભયંકર તોફાન હતું. રણ વિસ્તારમાં જાણીતું રાજસ્થાન આવી ઘટનાઓ માટે પહેલાથી જ જાણીતું છે, પરંતુ આ વખતે ધૂળની આ દિવાલ એટલી વિશાળ હતી કે તેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. આ તોફાનના કારણે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ. રસ્તાઓ પર વાહન ચાલકોને મુશ્કેલી અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી. જો કે આ દ્રશ્ય કોઈ ફિલ્મના સીન જેવું લાગી રહ્યું હતું, પરંતુ તે સંપૂર્ણ રીતે વાસ્તવિક હતું. આ વિડીયો આપણને યાદ અપાવે છે કે કુદરત સામે માણસ કેટલી હદ સુધી નાનો છે. તો મિત્રો, તમે ક્યારે આવું ધૂળનું તોફાન જોયું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.